2022ની ચૂંટણી પહેલા ભાજપના પ્રદેશ પ્રમુખ પાટીલ ખુદ ખૂંદશે ગુજરાત। પ્રત્યેક જિલ્લામાં વન ડે વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમ અંતર્ગત પ્રવાસ કરશે। પ્રત્યેક જિલ્લામાં પાટીલ કાર્યકરો સાથે 24 થી માંડી અને 36 કલાક વિતાવશે। 24 કલાક પ્રત્યેક જિલ્લામાં પ્રથમ પેજ સમિતિ મેળવશે ચિતાર તેનો અને નબળા બૂથ પર એક્ટિવ કામગીરીનું કાર્યકરોને સૂચન આપશે। જિલ્લા મુલાકાત પ્રથમ सांसद અને સ્થાનિક ધારાસભ્ય સાથે પણ બેઠક કરવામાં આવશે। 2017માં ગુમાવેલી બેઠકના હારના કારણો જાણીને ત્રુટીઓ દૂર કરશે। પ્રત્યેક જિલ્લાના બૂથ કેન્દ્રો, શક્તિ કેન્દ્રો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને સૂચનો આપશે। તો હારેલા પ્રતિનિધિઓ બૂથના મેનેજમેન્ટ અને પેજ કમિટીની રૂપરેખાનો મેળવશે ચિતાર। તો તમામ હોદ્દેદારો જે પણ ચર્ચા થશે તેની મિનિટ ટુ મિનિટ નોંધણી કરશે। નોંધ કરેલી મિનિટ ઉપર ભાજપ મનોમંથન કરશે। મંથન થકી મિશન 2022ની ચૂંટણી રણનીતિ ઘડાશે। ભાજપ મનોમંથન આધારે 2022માં 182માંથી 182 બેઠકો મેળવવા માટે રણનીતિ ઘડશે। મુલાકાત બાદ કયા ક્ષેત્રમાં બદલાવ લાવવા તે અંગે પણ ભાજપ રણનીતિ ઘડશે। રાજ્યના 33 જિલ્લામાં 8 મહાનગરપાલિકામાં વન ડે વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમ। તો પાટીલ વ્યારા ખાતે યોજશે વન ડે વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમ। તો આ અંગે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા મયુર પાસેથી। જી મયુર, બીજેપી એક્શન મોડમાં દેખાઈ રહી છે। ચૂંટણીને લઈને સતત એક્શન મોડમાં દેખાઈ રહી છે। બેઠકોની વાત હોય, પીએમના પ્રવાસની વાત હોય, ભેટ આપવાની વાત હોય કે પછી કાર્યક્રમોની વાત હોય, સીઆર પાટીલનો કયા પ્રકારનો આ કાર્યક્રમ છે વન ડે વન ડિસ્ટ્રિક્ટ? જી બિલકુલ, પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે આજથી તાપી જિલ્લાથી વન ડે વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમનો પ્રારંભ કરેલો છે। વન ડે વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમ અંતર્ગત ભાજપ પ્રદેશ અધ્યક્ષ ગુજરાતના તમામ 33 જિલ્લાઓ તેમજ 8 મહાનગરો છે તેની અંદર પ્રવાસ કરવાના છે। સંપૂર્ણ એક દિવસ તે એ જિલ્લામાં રોકાણ કરશે અને તે દરમિયાન જિલ્લાના જે પદાધિકારીઓ છે, ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે, તે ઉપરાંત જો વાત કરીએ તો જે સંગઠનના હોદ્દેદારો છે તે તમામ લોકો સાથે મુલાકાત કરશે। સ્થાનિક જે રાજકીય પરિસ્થિતિ છે, પાર્ટીની પરિસ્થિતિ છે, ઉમેદવારની જે સ્થિતિ છે તે અંગે જે છે માહિતી મેળવવામાં આવશે અને ત્યારબાદ જિલ્લા પ્રમાણે જે રણનીતિ છે તે ઘડવામાં આવશે। આજથી વ્યારાથી આ કાર્યક્રમનો પ્રારંભ કરી દેવામાં આવેલો છે। તાપી જિલ્લાના તમામ જે સંગઠનના હોદ્દેદારો છે તેમની સાથે તેમણે મુલાકાત કરેલી છે। તે ઉપરાંત ચૂંટાયેલા જે પ્રતિનિધિઓ છે, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત ઉપરાંત જો વાત કરીએ તો સ્થાનિક ધારાસભ્ય અને સાંસદ સભ્ય સુધી તમામ લોકો સાથે મુલાકાત કરવાના છે। તેમની સાથે વિગતવાર ચર્ચા કરવાના છે। સ્થાનિક પ્રશ્નો છે તે અંગે પણ ચર્ચા કરવાના છે અને સાથે જ રાજ્ય અને કેન્દ્ર સરકારની જે વિવિધ યોજનાઓ છે તેની કેવા પ્રકારની સ્થિતિ છે તે અંગે પણ જે સમીક્ષા છે તે કરવામાં આવશે અને ત્યારબાદ સમગ્ર જે પ્રવાસ છે આ 1 થી 1.5 મહિનો ચાલશે અને તેની અંદર જો વાત કરીએ તો 33 જિલ્લા અને 8 મહાનગરોના પ્રવાસ પૂર્ણ થયા બાદ પ્રદેશ કક્ષાએ સમીક્ષા કરવામાં આવશે તમામ મુદ્દાઓને લઈ અને ત્યારબાદ જે ચૂંટણીની જે રણનીતિ છે તે તૈયાર કરવામાં આવશે। બિલકુલ મયુર, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ।